તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે ખરડામાંથી કાયદો કેવી રીતે બને છે. હવે આપણે એ ચર્ચાને આગળ વધારીએ તો પહેલું જ પ્રશ્ન અહીંયા એક ખરડાના જે પ્રકારો છે એમાં સામાન્ય ખરડા વિશે વાત કરીશું. એમાં સામાન્ય ખરડો પસાર કરવાની વિધિ શું છે એ જોઈએ. તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે, જેમાં ખરડાનું શીર્ષક, ઉદ્દેશો, કારણોનું વર્ણન હોય છે. આ ખરડો પહેલા ધારાગૃહમાં રજૂ કરતા પહેલા તે ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિનો અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય છે. પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય છે. વિરોધ સકારણ જણાવાય છે અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે પ્રથમ વાંચનમાંથી પહેલો ખરડો પસાર થાય છે, સામાન્ય ખરડો. કેન્દ્ર લેવલે રાષ્ટ્રપતિની અને રાજ્ય લેવલે રાજ્યપાલની ભલામણથી રજૂ કરવામાં આવે છે. બીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે. તેના હેતુઓ અને તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે. તેમાં જનતા, જૂથો, સમૂહો કે સંસ્થાઓના વિરોધ પક્ષોના અભિપ્રાય આધારે સુધારાઓ કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે. બીજો જે વાંચનની અંદર જે કલમો હોય છે, જે આપણા લોકશાહીના ધારાધોરણના મૂલ્યો હોય છે, એ મૂલ્યોને આધીન એ રજૂઆત કરવામાં આવે છે અને છેલ્લે વિરોધ પક્ષના અભિપ્રાયોના આધારે સુધારા પણ કરવામાં આવે છે અને જરૂર પડે તો મતદાન પણ થાય છે. કેટલીક વાર ગૃહમાં કર્મબોજ, કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી. માટે જે તે વિષયના તજજ્ઞો, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિને સોંપવામાં પણ આવે છે. જેઓ ખરડાને ચકાસે છે. લોકમતનો ખ્યાલ રાખી વિગતવાર ચર્ચાના અંતે જરૂરી સુધારાની ભલામણ સૂચવતો અહેવાલ ગૃહને સોંપે છે અને ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવા મોકલી આપે છે. ક્યારેક એવું બને કે ગૃહની અંદર કાર્યબોજ વધારે હોય તો એક વિશેષ તજજ્ઞોની ટીમ હોય છે, જેને પ્રવર સમિતિ કહેવામાં આવે છે. એ પ્રવર સમિતિને આ કાર્ય સોંપવામાં આવે છે. તેના ઉદ્દેશો, લોકમતની લાગણી, તમામ અભિપ્રાયોને ધ્યાનમાં રાખી ખરડાને ત્રીજા વાંચન માટે મોકલી આપે છે. ત્રીજું વાંચન માત્ર ઔપચારિક જ હોય છે. ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્કો રજૂ કર્યાના અંતે ખરડાને સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. જો તેને બહુમતીનો ટેકો મળે તો તે ખરડો પસાર થયેલો જાહેર થાય છે. તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે. બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને મંજૂરી મળે તો ખરડો કાયદો બને છે. ત્રીજું વાંચન ત્યારબાદ એવું છે કે ઔપચારિક જ હોય છે. એના ઉપર કોઈ પણ એમ કહી શકાય કે તર્ક રજૂ કર્યાના અંતે ખરડાને સ્વીકાર્ય સ્વરૂપનું મતદાન કરવામાં આવે છે. બહુમતીનો ટેકો મળે તો એ ખરડો પસાર થયેલો ગણાય છે. પ્રથમ ગૃહના અધ્યક્ષની સહી લઈ અને છેલ્લે અંતે રાષ્ટ્રપતિની સહી થાય ત્યારબાદ ખરડામાંથી એ કાયદો બને છે. પરંતુ બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે. જો બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકે તો તેનો અસ્વીકાર થયો છે એમ મનાય છે. જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય, ઉપલા ગૃહમાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેવા ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે. સત્તા પક્ષની બહુમતી જો ઉપલા ગૃહમાં ન હોય, બંને ગૃહો વચ્ચે મતભેદ હોય તો સાદી બહુમતીથી પણ ખરડો પસાર કરવામાં આવે છે. ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે પણ રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પ હોય છે. એક તો ખરડા પર સહી કરીને મંજૂરી આપે, બીજું ખરડો પોતાની પાસે રાખી મૂકે, ત્રીજું પુનઃ વિચાર માટે સંસદમાં પરત. એટલે પોતાની પાસે રાખે, સહી કરવી અને પાછો સંસદમાં મોકલવો. આમ 3 વિકલ્પો રાષ્ટ્રપતિ પાસે પણ હોય છે. રાષ્ટ્રપતિ કોઈ એમ કહી શકાય કે ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થાય છે. તેમાં દર્શાવેલ તારીખથી તેનો અમલ શરૂ થયેલો ગણાય છે. એટલે કે સરકારી જે વર્તમાન પત્રો હોય એ વર્તમાન પત્રની અંદર આ ખરડા અંગે વિસ્તૃત માહિતી અને કઈ તારીખથી લાગુ પાડવામાં આવે છે એવી તમામ વિગતો છાપવામાં આવે છે. અને કે બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સ્પર્શતી બાબતોમાં
ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે. સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. એટલે કે જે ખરડો પસાર થાય છે એ વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. હવે નાણાકીય ખરડો કેવી રીતે હોય છે? બંધારણીય ખરડો આપણે સમજી ગયા, સામાન્ય ખરડો સમજી ગયા. તો ખરડો નાણાકીય છે કે કેમ એ લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય છે. કેન્દ્રનું અંદાજપત્ર નાણામંત્રી મોટેભાગે 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે. બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે અને જે નીચે જણાવેલ તબક્કામાંથી પસાર થાય છે. કયા કયા તબક્કામાંથી એ પસાર થાય છે એ જરાક જોઈ લઈએ. લોકસભામાં રજૂ થતા ખરડા ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે. ત્યારબાદ અંદાજપત્રના ખર્ચની માંગણીઓ પર ચર્ચા વિચારણા થાય છે અને નાણામંત્રી તેની બધી વિગતો આંકડાકીય માહિતી સંસદમાં મોકલે છે. જે તે વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ, વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર, વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને તેના પર મતદાનની મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરા પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે. લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ થાય છે. યાદ રાખજો ખાસ, પહેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ થાય છે. પહેલાં રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. કોને? રાજ્યસભાએ એ ખરડો 14 દિવસમાં લોકસભામાં મોકલવો પડે છે. લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોને સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર કરેલો ગણાય છે. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે. આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહોમાં પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. આ નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિ મંજૂરીની મહોર મારવી જ પડે છે. જો અંદાજપત્ર ગૃહમાં પસાર નહીં થાય તો સરકારે રાજીનામું પણ આપી દેવું પડે છે. એટલે કે ખરડાની પ્રક્રિયા એને વિવિધ વાંચનમાંથી પસાર થવી પડે છે. રાષ્ટ્રપતિની સહી થયા પછી ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. આમાં રાજ્યસભામાં એને મોકલવો પડે છે. 14 દિવસ રાજ્યસભામાં પણ એને રાખવામાં આવે છે. જો 14 દિવસના અંતે રાજ્યસભાએ લોકસભાને પરત ન કરે તો ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો છે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત ધારાગૃહોમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી તેમજ વિદેશી સંબંધોને લગતા વિવિધ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. લોકસભા કારોબારી, પ્રધાનમંડળ અને અમલદારોના કામકાજ પર દેખરેખ અને નિયંત્રણ રાખે છે. જાહેર નાણાંનો કાર્યક્ષમ યથાયોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું છે. આમ લોકસભા જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે. ધારાગૃહોની પૂર્વ મંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી કે ચાલુ કરવેરામાં ફેરફાર કરી શકાતો નથી. કારોબારીના ખર્ચા પર ધારાગૃહનો અંકુશ હોવાથી તેને જાહેર નાણાંના રખેવાળ કહેવામાં આવે છે. આ ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયમૂર્તિ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ કે એટર્ની જનરલ વગેરે સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગની થવાથી હોદ્દા પરથી એમને દૂર કરી શકાય છે. હવે રાજ્યસભા એ ધારાસભા, વિધાનસભા, દરેક રાજ્યને ધારાગૃહ હોય છે અને જેને વિધાનસભા કહે છે અને વિધાનસભા એ નીચલું ગૃહ છે. વિધાન પરિષદ, ધારાગૃહના બીજા ગૃહને વિધાન પરિષદ કહે છે. બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યોમાં 2 ગૃહો જોવા મળે છે. ત્યાં ઉપલું ગૃહ વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં તફાવત જોવા મળે છે. બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વિધાનસભાના સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે ન હોય. ગુજરાતમાં અત્યારે વિધાનસભાના સભ્યોની સંખ્યા 189 છે. વિધાનસભાના સભ્યોની લાયકાત શું હોય? કે જે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક હોય, 25 વર્ષ કે તેથી વધારે વયની હોય, અન્ય કોઈ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ઠર્યો ન હોય તેવી વ્યક્તિ વિધાનસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. સમયગાળો, વિધાનસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત સામાન્ય સંજોગોમાં 5 વર્ષની હોય છે. વિધાનસભાનું મુદત પૂરી થયા વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય
પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ધારાસભ્ય સભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલી અને રાષ્ટ્રપતિ વિધાનસભાને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે છે. વિધાનસભ્યો તેમનામાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે સ્પીકર અને નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. વિધાન પરિષદના સભ્યોના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે. વિધાન પરિષદના સભ્ય તરીકે 30 વર્ષ કે તેથી વધારે વયનો ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. રાજ્યસભાની માફક તેનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. તેના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરવાનું છે. લોકસભાની માફક વિધાનસભા વધારે સત્તા ધરાવે છે. તેમાં નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને તે રાજ્યપાલની મંજૂરી માટે મોકલી આપવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળતા તે ખરડો કાયદો બને છે. એટલે કે અહીંયા પણ આપણે સમજીએ છીએ કે લોકસભા અને રાજ્યસભા, જેમ લોકસભા પાસે સત્તા ઝાઝી હોય છે એવી જ રીતે વિધાનસભા પાસે પણ સત્તા ઝાઝી હોય છે. રાજ્યમાં વિધાન પરિષદ રાખવું કે નહીં એ જે તે રાજ્યની સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે કારોબારી સરકારનું સૌથી વધુ કાર્યશીલ, સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ તે કારોબારી છે. સંઘીય કારોબારી એટલે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોના બનેલા વહીવટી તંત્રનો વહીવટી કારોબારીમાં સમાવેશ થાય છે. જ્યારે રાજકીય અને વહીવટી વિભાગમાં ખાસ કરીને કોનો સમાવેશ થાય છે તો કે કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓના લોકોના સીધા સંપર્કમાં આવે છે. તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય છે. ધારાસભા એ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલીકૃત કરવાનું કાર્ય કારોબારીનું છે. સરકારે લોકોની આકાંક્ષા, અપેક્ષાઓ અને લોકમતના આધારે ઘડેલી નીતિઓ, યોજનાઓ કે કાર્યક્રમોનો અમલ કરવાનું કાર્ય પણ વહીવટી કારોબારીનું છે. રાજકીય કારોબારી દર 5 વર્ષે મુદત પૂરી થાય છે. જેવી રીતે વિધાનસભાની મુદત દર 5 વર્ષની હોય છે એવી રીતે રાજ્ય કારોબારી જે રાજકીય કારોબારી છે એની પણ 5 વર્ષની હોય છે. જ્યારે વહીવટી કારોબારી એ કાયમી નિમણૂક પામેલ અમલદારોની બનેલી હોય તે કાયમી છે. જોકે વહીવટી અમલદારોની નિવૃત્તિ વય દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોય છે. જો સેવા દરમિયાન તેઓ ગંભીર ગેરરીતિ આચરી, બેદરકારી દાખવે કે ફરજ પાલનમાં ચૂક કરે તો ચોક્કસ તપાસ કાર્યવાહીના અંતે તેમને નોકરીમાંથી બરતરફ કે ફરજ મોકૂફી કરી શકાય છે. રાજકીય કારોબારીના સભ્યો કોઈ રાજકીય પક્ષના સભ્યો હોય છે. તેઓ પક્ષ પ્રત્યેની વૈયક્તિક વફાદારી, લોકચાહના અને લોકમતના આધારે જે તે સમય માટે ચૂંટાઈ આવવું એ એમની મુખ્ય લાયકાત છે. જ્યારે વહીવટી કારોબારીમાં શૈક્ષણિક લાયકાત, ગુણવત્તા, અનુભવના આધારે તેમજ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી તેમની કાયમી નિમણૂક થાય છે. વહીવટી અધિકારીઓની સેવાને સનદી સેવા તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના વડા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ છે. રાષ્ટ્રપતિ શું હોય છે કે ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. સંઘ સરકારની બધી કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારનો બધો વહીવટ તેમના નામે થાય છે. તેઓ રાષ્ટ્રના વડા તથા ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે. લાયકાત રાષ્ટ્રપતિ ઉમેદવાર ભારતીય નાગરિક હોવો ઉપરાંત 35 વર્ષ કે તેથી વધારે વયનો હોવો જોઈએ. ત્યારબાદ સવેતન નોકરી કે નફાકારક હોદ્દો, પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં તથા સંસદના કે રાજ્યોની ધારાસભાના કોઈ પણ ગૃહનો સભ્ય પણ રહી શકતો નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના તેમજ રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોના બનેલ મતદાર મંડળોના મતદાન દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા થાય છે. રાષ્ટ્રપતિ 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે અને તેઓ બીજી મુદત માટે ચૂંટણી ઊભા રહી શકે છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. કાર્યો અને સત્તાઓ શું હોય છે તો કે તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે છે તથા વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. તેમને શપથ લેવડાવે છે તથા ખાતાની વહેંચણી કરે છે. જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને બરતરફ કરી શકે નહીં.
રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. રાષ્ટ્રપતિને અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા છે. રાજ્યોના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, એટર્ની જનરલ, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને સભ્યોની તથા વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આમ કારોબારી અને વહીવટી વિષયક વિશાળ અને અધિકૃત સત્તાઓ રાષ્ટ્રપતિ હસ્તક ગણાય છે. ગુનેગારને માફી આપવાનું, ફોજદારી ગુનાની સજાનું મુદત ઘટાડવા અને તેનો અમલ મોકૂફ રાખવાની અથવા સત્તાનું સ્વરૂપ કે પ્રમાણ બદલવાની સત્તા રાષ્ટ્રપતિને છે. સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની અને લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા પણ તેઓ ધરાવે છે. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર આંતરિક બળવાથી ભારત કે ભારતના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો તેઓ કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. કટોકટી જાહેર કરવાના નિર્ણયને અદાલતમાં પડકારી શકાતો નથી. રાજ્યના રાજ્યપાલના અહેવાલના આધારે તેઓ રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. રાજ્યના પ્રધાનમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. દેશમાં આર્થિક સંકટ, નાણાકીય કટોકટીના સમયે તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકે છે. રાષ્ટ્રપતિને વિશાળ સત્તાઓ અને બંધારણીય વડા હોવા છતાં સંસદીય લોકશાહીની પ્રણાલિકા અનુસાર રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ લેવા અને તે અનુસાર વર્તવા બંધાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે વાત કરી એમાં ખાસ કરીને ખરડા વિશે વાત કરી કે ખરડો 3 પ્રકારનો હોય છે: સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય ખરડો. ત્રણેય ખરડાને વાંચનમાંથી પસાર થવું પડે છે. ત્રણેય ખરડા ઉપર ત્રણેય પ્રકારના ખરડામાં રાષ્ટ્રપતિની સહી થયા પછી જે કાયદો બને છે, લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સ્પષ્ટ બહુમતીથી એ નિર્ણય લેવામાં આવે છે. ઘણીવાર એવું બને કે બે પક્ષો વચ્ચે મતભેદ હોવાના કારણે અથવા રાજ્યસભા દ્વારા 14 દિવસ સુધી ખરડો રાજ્યસભા રાખવામાં આવે રાજ્યસભામાં, તો એ ખરડો રાજ્યસભા દ્વારા પસાર થયેલો માનવામાં આવે છે. ત્યારબાદ આપણે વડાપ્રધાન રાષ્ટ્રપતિના કાર્યોની વાત કરીએ તો રાષ્ટ્રપતિ પાસે વિશાળ સત્તાઓ છે. તે બંધારણીય વડા દેશના ગણાય છે. પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક ગણાય છે. રાજ્ય આખા દેશનો વહીવટ તેમના નામે ચાલે છે. આમ જુદા જુદા મુદ્દાઓની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરી છે. અને વડાપ્રધાન જે ચૂંટણીની અંદર સ્પષ્ટ બહુમતીથી ચૂંટાઈ આવે એમાં વડાપ્રધાનની એ નિમણૂક કરે છે અને વડાપ્રધાનની સલાહ અનુસાર એ જુદા જુદા મંત્રીઓની નિમણૂક કરીને એમને ખાતા સોંપવામાં આવે છે. રાષ્ટ્રપતિ પાસે ભલે વિશાળ સત્તાઓ હોય પણ એ વડાપ્રધાનની સલાહ અનુસાર કાર્ય કરવા માટે બંધાયેલા છે. ફરી તમને કહી દઉં, રાષ્ટ્રપતિ પાસે વિશાળ સત્તા હોવા છતાં વડાપ્રધાનની સલાહ અનુસાર કાર્ય કરવા માટે બંધાયેલા છે. એટલે એનો અર્થ એવો છે કે વડાપ્રધાનની સત્તા છે એ સર્વોપરી ગણવામાં આવે છે. દેશની અંદર જે વડાપ્રધાન હોય એ વડાપ્રધાન જેમ કે એમ રાષ્ટ્રપતિએ કાર્ય કરવું પડે છે. હવે એની સત્તા વિશાળ છે. કોઈ પણ દેશ સાથે યુદ્ધ કરી શકે છે, સંધિ કરી શકે છે, કટોકટી દેશમાં જાહેર કરી શકે છે. રાજ્યની અંદર કોઈ એવી પરિસ્થિતિ ઊભી છે તો રાજ્યની અંદર કટોકટી જાહેર કરી શકે છે અને સમગ્ર રાજ્યનો વહીવટ પોતાના હસ્તક કરી શકે છે. આવી તમામ પ્રકારની ઊંચી સત્તાઓ એ ધરાવે છે. પણ આ સત્તાઓની પાછળ જે એમાં વડાપ્રધાન હોય છે એ વડાપ્રધાનની સલાહ અનુસાર એ કાર્ય કરવા માટે બંધાયેલા છે. એટલે ખાસ એ યાદ રાખવું કે દેશની અંદર અને કેન્દ્ર લેવલે રાષ્ટ્રપતિના નામે ભલે તમામ પ્રકારનો વહીવટ થતો હોય છે પણ આખરી સત્તા એ વડાપ્રધાનના હાથમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર અભ્યાસ કરેલા તમામ મુદ્દાઓને તમે સારી રીતે સમજ્યા છો. એમાં ખાસ કરીને ખરડો, ખરડાના પ્રકાર, ખરડાનું 3 વાંચનમાંથી પસાર થવું, કેટલા દિવસ કયા ગૃહ પાસે ખરડો રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે કારોબારી વિશે વાત કરી તો કારોબારી એક મહત્ત્વનું અંગ ગણાય છે કેન્દ્ર સરકારનું. ત્યારબાદ રાષ્ટ્રપતિની લાયકાત, રાષ્ટ્રપતિના કાર્યો, રાષ્ટ્રપતિની સત્તાઓ, આવા વિવિધ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરી છે આ લેક્ચર દરમિયાન. આશા રાખું છું કે તમે તમામ મુદ્દા સારી રીતે સમજ્યા છો
અને એનું દ્રઢીકરણ સારી રીતે કરશો, એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.